આપનું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ। આજે સોનાનો ભાવ 76,900 થયો। ચાંદીનો ભાવ 92,500 થયો। ભારતીય બજાર ખુલે ત્યારે સોનાનો ભાવ 78,000 જાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે। મહારાષ્ટ્રની ચૂંટણીના કારણે આજે ભારતીય બજાર બંધ છે, એટલે આગામી સમયમાં હજુ પણ સોનાનો ભાવ વધશે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવામાં આવી રહી છે। સોનાનો ભાવ વધવાના કારણે જે ગ્રાહકો છે તેઓ પણ અત્યારથી જ ખરીદીમાં લાગી ગયા છે, કારણ કે તેમને એવી આશંકાઓ સતાવી રહી છે કે ભાવ હજુ વધશે તો પ્રસંગ દરમિયાન તેઓ કેવી રીતે સોનાનો ભાવ ચૂકવશે, એટલે જ મોટા પ્રમાણમાં ગ્રાહકો પહોંચી રહ્યા છે બજારમાં ખરીદી માટે। ચાંદીના ભાવની વાત કરીએ તો 92,500ની સપાટીએ ચાંદીના ભાવ। ભારતીય બજાર ખુલશે ત્યારે સોનાનો ભાવ 78,000 જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવામાં આવી રહી છે। મહારાષ્ટ્રની ચૂંટણીના કારણે આજે ભારતીય બજાર બંધ છે, પરંતુ જ્યારે ખુલશે તે દરમિયાન હજુ પણ સોના ચાંદીના ભાવ વધશે। આજે પાંચમા તબક્કાનું મતદાન છે। 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન કરવામાં આવી રહ્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ। મતદાન શરૂ થયાના 9.5 કલાક સુધીમાં 10.28% મતદાન થયું છે। સૌથી વધુ 15.35% મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે। સૌથી ઓછું જમ્મુ કાશ્મીરમાં 7.63% મતદાન થયું છે। પ્રારંભિક સમયમાં આ મતદાનના આંકડા નોંધાયા। આ તબક્કામાં સૌથી વધુ ઉત્તર પ્રદેશની 14 સીટો પર અને મહારાષ્ટ્રની 13 સીટો પર મતદાન શરૂ છે। આ તબક્કામાં રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની સહિત 4 કેન્દ્રીય મંત્રીઓના ભાગ્યનો નિર્ણય થવાનો છે। આજે બિહાર, ઓડિશાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। જમ્મુ કાશ્મીરની 2 સીટ, પશ્ચિમ બંગાળની 7 સીટો પર મતદાન થશે। વહેલી સવારથી જ દિગ્ગજો મતદાન કરવા પહોંચી ગયા હતા। કેટલાય ફિલ્મ સ્ટાર્સ અને રાજનેતાઓ પણ આજે ઈવીએમનું બટન દબાવવાના છે। તો 6 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ જેની 49 બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન નોંધાયું છે, જો કે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે। પશ્ચિમ બંગાળમાં 15.35% અને ઝારખંડમાં 11.68%, લદ્દાખમાં 10.51%, ઓડિશામાં 6.87%ની આસપાસ મતદાન, જમ્મુ કાશ્મીરમાં 7%ની આસપાસ મતદાન થયું છે। અને મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ આ જ પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે। સમાચારોમાં હવે આગળ વધીએ। ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ રઈસીનું અવસાન થયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું। ટ્વીટ કરીને તેમણે લખ્યું કે રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ રઈસીના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખી અને આઘાત લાગ્યો। ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે। તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના। આ દુઃખની ઘડીમાં ભારત ઈરાનની સાથે છે। મહત્વનું છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે, ત્યારે સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ઇબ્રાહિમ રઈસી જેઓ અઝરબૈજાન ગયા હતા અને ત્યાં એક ડેમનું ઉદ્ઘાટન હતું। પરત ફરતી વખતે તેમના કાફલામાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું અને ત્યારબાદ રાહત બચાવની કામગીરી કરતી ટીમોને પણ જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચવામાં ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો, કારણ કે વરસાદના કારણે, પ્રતિકૂળ વાતાવરણના કારણે ટીમો ત્યાં પહોંચી શકે એવી સ્થિતિ ન હતી। અને હવે સત્તાવાર રીતે એવી જાહેરાત કરવામાં આવી છે કે ઇબ્રાહિમ રઈસી જેમનું અવસાન થયું છે આ દુર્ઘટનામાં। અમરેલીના ધારીના સફારી પાર્ક રોડ પર સિંહ પરિવારની લટાર જોવા મળી છે। ધોળા દિવસે સિંહ પરિવાર કાર નજીકથી પસાર થયાનો વિડીયો વાયરલ થયો। સફારી પાર્ક રોડ ઉપર અવારનવાર સિંહોના ગ્રુપ આવી ચડે છે। કાળઝાળ ગરમી વચ્ચે સિંહોની ખુલ્લા વિસ્તારમાં અવરજવર વધુ જોવા મળી રહી છે। તો એક રાહદારીએ પોતાના કેમેરામાં સિંહ પરિવારની લટાર કેદ કરી છે। કઈ રીતે સિંહ લટાર મારતા જોવા મળી રહ્યા છે તેની તસવીરો જુઓ। ધારી પંથકમાં અવારનવાર આવું બનતું રહ્યું છે કે જ્યારે સિંહો ઝુંડમાં નીકળે અને ત્યારબાદ લોકો તેમને કેમેરામાં કેદ કરવા માટે જોવા મળતા હોય છે। સફારી પાર્ક રોડ પરનો આ નજારો જુઓ। પરિવાર અહીં આવ્યો અને લટાર મારતો જોવા મળ્યો। એક જે પ્રવાસી હતા તેમણે કારમાંથી જ આ તસવીરો કેદ કરી અને જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે।
આજકાલ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો ક્રેઝ યુવાનોમાં વધતો જઈ રહ્યો છે, ત્યારે સુરતના ઉધનામાં બીઆરટીએસ રૂટમાં યુવક છૂટા હાથે ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવતા હોવાનો વિડીયો વાયરલ થયો. હવે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. તો કઈ રીતે રીલ્સનો ક્રેઝ જોવા મળ્યો છે યુવાનોમાં, તેનો વધુ એક પુરાવો. અહીં ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવતો આ યુવાન જે હેન્ડલ પરથી હાથ છોડી મૂકે છે અને રીલ્સના ચક્કરમાં પોતાની સાથે સાથે પાછળ બેસેલા વ્યક્તિનો પણ જીવ જોખમમાં મૂકે છે. અન્ય જે વાહન ચાલકો છે તેમના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો છે. સુરતમાં અપહરણની ઘટના બની છે. અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા યુવક જુગારમાં 2.50 લાખ હારી જતા પોતાના જ અપહરણનું તરકટ રચી પોલીસને ગુમરાહ કર્યો. આરોપી ગૌરવ મહિપત રાઠોડે પોલીસને ગુમરાહ કરવા અલગ અલગ નંબરથી કોલ કરી 4 લાખની માંગણી કરી. ઓનલાઈન જુગારમાં હારેલા પૈસા પરત કરવા આરોપીએ પોતાના જ અપહરણનું તરકટ રચ્યું, જેથી પોલીસે કલમ 203 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, આ તો આરોપીએ પોતાના જ અપહરણનું તરકટ રચ્યું, શું અપડેટ્સ? બિલકુલ, જે આરોપી છે કહી શકાય એવો મહિપતસિંહ રાઠોડ કે ઓનલાઈન જુગારમાં 4.5 લાખ રૂપિયા હારી ગયો હતો અને આ રૂપિયા ચુકવવા તેને લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને એમને રૂપિયા ચુકવવા માટે પોતાનું અપહરણ કરી પોતાના પરિવાર પાસે અલગ અલગ નંબરથી 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તો કે પરિવાર તાત્કાલિક આ મામલે ચોકબજાર પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ મામલે ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. જો કે આરોપીને ઝડપીને પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પોતાના જ અપહરણનું તરકટ કર્યું હતું, જેને લઈને પોલીસે તેના ઉપર 203 મુજબનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. કીર્તેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. વધુ એક સમાચાર સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદના ઘેરામાં આવી છે. એમ્બ્યુલન્સ સર્વિસ સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું. 13 ડોક્ટરોએ રૂપિયા 5.24 કરોડ ગુમાવ્યા. એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે છેતરપિંડી કરાઈ. ડોક્ટર હાર્દિક પટવાની સંચાલકો સાથે મિલીભગત હોવાનું ખુલ્યું છે. નફાની લાલચમાં નાણાં પડાવી નાસી છૂટ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 2010થી સ્મીમેરમાં હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા. સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે. કીર્તેશ, સ્મીમેર હોસ્પિટલમાં વિવાદ, શું અપડેટ્સ? બિલકુલ, સુરતની સ્મીમેર હોસ્પિટલ જે ફરી એક વખત વિવાદમાં આવી છે. ખાસ કરીને સ્મીમેર હોસ્પિટલમાં 13 કરતા વધુ તબીબો પાસે 5.24 કરોડ રૂપિયા લઈને 2 વ્યક્તિઓ ફરાર થઈ ગયેલી વિગતો સામે આવી રહી છે. ખાસ કરીને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરી નફાની લાલચ આપી તેમની પાસે જે પૈસા પડાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ડોક્ટર હાર્દિક પટવાનું મહત્વનો ભાગ ભજવ્યો છે. જો કે આ મામલે સુરતના ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે ગુનો દાખલ કરતા પોલીસે 3 લોકોની ધરપકડ કરી આ મામલે તપાસ શરૂ કરી છે. ગણતરીની મિનિટોમાં આ મામલે પોલીસ દ્વારા મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે. અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે ભીષણ આગનો બનાવ બન્યો. બીઆરટીએસ વર્કશોપ પાસે ઓઇલ અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ચંડોળા તળાવ પાસેની આ ઘટના કઈ રીતે અહીં આગનો બનાવ બન્યો તેની તસવીરો પણ સામે આવી. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. એકાએક જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય તેવી ફરિયાદો ઉઠી. કતારગામમાં જતીન નામના યુવકે યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી લગ્ન કરવા માટે બળજબરી કરી અને જો મેરેજના ફોર્મ પર યુવતી સહી નહીં કરે તો ગ્રીષ્મા જેમ મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ યુવતી સાથે ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા, જેથી પોલીસે ગુનો દાખલ કરી જતીનની ધરપકડ કરી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, સોશિયલ મીડિયામાં મિત્રતા કરતા લોકો માટે ખરેખર આ લાલબત્તી સમાન કિસ્સો. બિલકુલ, સુરત ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને મિત્રતા કરવી ભારે પડી હતી, કારણ કે જતીન નામના યુવક સાથે મિત્રતા કર્યા બાદ આ યુવક યુવતીને લગ્ન કરવા માટે ધમકાવતો હતો અને યુવતી લગ્નની ના પાડતા તેને સુરતની ગત ઘટના ક્રિષ્મા હત્યાકાંડ જેવી હત્યા કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ વકીલની ઓફિસે બોલાવી તેના પર તેની પાસે લગ્ન મેરેજ પર ફોર્મ પર સહી કરાવવામાં આવી હતી. ખાસ કરીને વરાછા કામરાજ મંદિર પાસે બોલાવી
યુવતીને ધમકાવવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે યુવતીએ પરિવારને કહેતા પરિવાર આ મામલે ચોક બજાર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી જતીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કઠાડા ગામે પુત્રનું કારસ્તાન. સપૂત અચાનક રૂપિયા માટે કપૂત બની ગયો અને માતાએ વાપરવા માટે 500 રૂપિયા આપતા ઘરને આગ હવાલે કરી દીધું. ઘરમાં આગ લાગતા ઘર વખરી સહિત તમામ સાધનો બળીને ખાખ થયા. તો ઘરમાં રહેલી ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા ભારે નુકસાન પહોંચ્યું. જોકે પુત્ર ઘરમાં આગ લગાડી ભાગી જતા પિતાએ નોંધાવી પોલીસ સમક્ષ ફરિયાદ. નર્મદાના એકતાનગર પાસે આવેલ વાગડિયા ગામે નદી વચ્ચે આવેલ ટાપુ પરથી 4 વ્યક્તિઓને બચાવાયા. એસઓયુ પોલીસ અને રિવર રાફ્ટિંગના કર્મચારીઓએ 2 કલાકની ભારે જહેમત બાદ તમામ 4 લોકોને સહી સલામત બચાવ્યા. પ્રતિદિન નર્મદા ડેમના જળવિદ્યુત મથકોમાં પાણી છોડવાની ચેતવણી આપવામાં આવતી હોવા છતાં 4 બાંધકામ શ્રમયોગીઓ ખાલી નદીમાં ટાપુ પર ગયા હતા. જોકે અચાનક પાણી આવતા તમામ ફસાતા તેઓનું સફળ રેસ્ક્યુ કરાયું. વર્ષ 2015 થી શરૂ થયેલા ટ્રાફિક વિભાગે ટ્રાફિકના નિયમો તોડનાર માટે ઈ-ચલણની કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી શરૂ કર્યાને 9 વર્ષ થયા. હજુ પણ 3 અબજથી વધુનો દંડ લોકોએ ભર્યો નથી. જોકે લોક અદાલતમાં 1 લાખથી વધુ ચલણનો નિકાલ કરાયો છે. મહત્વની વાત એ છે કે ઈ-ચલણ છાપવા કાગળ અને પોસ્ટ સહિત કુલ 30 કરોડથી વધુનો ખર્ચ વિભાગ દ્વારા કરવામાં આવ્યો. એટલે કે 10 અબજ દંડની ઉઘરાણીની સામે 30 કરોડનો ખર્ચ ઈ-ચલણ માટે કરવામાં આવ્યો. ઈ-ચલણ તેમજ ટ્રાફિક નિયમોના પાલન તેમજ દંડની ઉઘરાણી પોલીસ માટે માથાના દુખાવા સમાન બની છે. કારણે આપણે જે નિયમો બનાવેલા હોય છે એ આપણા ફાયદા માટે હોય છે, તો નિયમનું આપણે પાલન કરીએ. અને એવી જ મારી અપીલ છે કે જે નિયમો છે એને પાલન કરી અને રૂલ્સ તોડીએ નહીં, તો જેને આપણે સૌ ભેગા થઈ અને એ નિયમનું પાલન કરી ટ્રાફિક નિયમો જાળવીએ. રોકાઈશ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.